દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ ખાતે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં અજય સાલ્વી નામના યુવકની 15થી વધારે ઘા ઝીંકીને પિકઅપ ડાલુમાં આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાને લઈને અજય સાલ્વીના પરિવારજનોનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું અને આ મામલામાં જે લુખ્ખા તત્વો હતા તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। આ ઘટનામાં સામાન્ય બાબતે થયેલો ઝઘડો ઉગ્ર બનતા આખો વિવાદ સર્જાયો હતો, જેમાં રાણી પોલીસ સ્ટેશન ખાતે વિશાલ ચૌહાણ, સાગર પરમાર, અંકિત પરમાર સહિતના આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ રાણી પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યામાં સંડોવાયેલા જે આરોપીઓ હતા તેમને દબોચી પણ લીધા। પોલીસે આ કેસના સંદર્ભમાં ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યારબાદ રિમાન્ડ દરમિયાન જે ઘટના સ્થળ હતું જ્યાં અજય સાલ્વીની કરપીણ હત્યા કરવામાં આવી હતી તે જગ્યા પર પોલીસ આરોપીઓને લઈ ગઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। તેના અમુક દ્રશ્યો સામે આવ્યા છે, આપ આ દ્રશ્યો જુઓ। આરોપીઓ છે તેઓની ધરપકડ કરી છે। હજી પણ અન્ય કેટલાક આરોપીઓ છે તે ફરાર છે, તેઓની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને આજે આ તમામ જે 8 આરોપીઓ છે તેઓને સાથે રાખીને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન સ્થળ પંચનામું કરવામાં આવ્યું હતું। बाहर आएंगे कि बहुत देर જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આજે આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। જે હત્યાનો બનાવ બન્યો હતો, કેવી રીતે હત્યા કરવામાં આવી, ક્યાંથી હથિયારો લાવ્યા હતા આરોપીઓ ને આખી જે અદાવત છે તેને લઈને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે ને અમદાવાદમાં જે ચકચાર મચાવનાર રાણીપમાં જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં જૂની અદાવતને લઈને આ હત્યામાં એકાએક જે અજય સાલ્વી નામના યુવકનું મોત નીપજ્યું હતું તે બાબતે હવે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, ક્રાઇમથી જોડાયેલા સમાચારો આપના સુધી લાવતા રહીશું, પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર